લે રગલા, આ બાયડીને કેમ કાબુમાં રાખવાની એની ફોર્મ્યુલા મેં શોધી કાઢી. અલ્યા ભૂરિયા, તું તો કુંવારો છે, બાયડીને કાબૂમાં કરવાની ફોર્મ્યુલા તે વળી કઈ રીતના ગોઈતી? વાત એમ છે કે જેટલા વર્ષ આ પેણેલા હોય એની બાયડીને સમજાવવામાં કાઢ્યા, એટલા વર્ષ આ વાંડા ભૂરિયાએ એની સંશોધનમાં કાઢ્યા અને ફોર્મ્યુલા તૈયાર. લે, બાયડીને કાબૂમાં કરવાની ફોર્મ્યુલા જે પરણેલા પુરુષને મળી જાય ને તો આ દુનિયામાં એ પેલો રાજા બને. જલ્દી જલ્દી કે એ ફોર્મ્યુલા શું છે? મારે પેલો રાજા બનવું છે. તો સાંભળ, વાત નંબર 1, બાયડી કાંઈ પણ વાત કરે તો એના ઉપર ધ્યાન જ નહીં દેવાનું. લે, બસ આટલું જ? આ તો બહુ સારું કહેવાય. હું તો અત્યારે જ જાઉં છું અને આ ફોર્મ્યુલા આજમાવું છું. પણ લે પૂરી વાત તો સમજ. શું છે? જલ્દી કે, હવે જલ્દી કે. નંબર 2, બાયડી મોટેથી બોલે તો એના કરતાં મોટેથી બૂમો પાડવાની. લે, આ તો બહુ સારું કહેવાય. હું તો અત્યારે જ જાઉં છું. મને બાયડીને કાબૂમાં કરવાનું સુરાતન ચડ્યું છે. હું તો ઘરે આયલો. પણ હજુ વાત પૂરી થઈ નથી ગોંડા. અલ્યા, મારે કાંઈ નથી સાંભળવું. મારે જલ્દી ઘરે જાઉં છું. હું તને પછી ફોન કરીશ. હાલ, હું આયલો. ક્યાંની રાડું નાખું સાંભળતા નથી? હે? તમને કહું છું મોઢામાં માખ ભર્યા છે? બોલો. ખબરદાર, જો એક શબ્દ બોલી છે ને તો તારો ટાટિયો ભાંગી નાખીશ. અરે, તારા જેવી માથા ફરેલી ઘરવાળીને કેમ કાબૂમાં રાખું ને મારા ભાઈબંધે મને સારી રીતના શીખવી દીધું છે. એ? હા. ચાલ પહેલા તારી પૂજા કરું ને પછી તારા ભાઈબંધની પૂજા કરું. ઉભો રહે. હવે આવી લાઈન પર પતિ એ જ પરમેશ્વર છે. છોડી દે, માફ કરી દે, માફ કરી દે. એલા ભૂરિયા, તે તો મને ભંગાવી નાખ્યો, ભંગાવી. આવી ભંગાર ફોર્મ્યુલા અપાય? એમાં મારો કાંઈ વાંક નહીં રગલા. હે? મેં તને કહ્યું તું કે પૂરી વાત સાંભળજે, તે ના સાંભળ્યું, એમાં હું શું કરું? શું? અને છેલ્લી અગત્યની વાત એ હતી કે આમાંથી એકે વાતોનો અમલ કરવાનો નથી અને આપણા પતિઓનો જ વાક ગુનો હોય છે એવું માની બે હાથ જોડી પગે લાગીને માફી માંગી લેવાની. લે, એ તે ના સાંભળ્યું અને રાજા થવાની ઉતાવળ હતી તો પછી આવું જ થાય ને ગોંડા. હા,